વિષય સ્વયં અને સમાજ માટે યોગ, સંપાદન અને પઠન નેહલ ઠક્કર। યોગ એક પ્રાચીન શારીરિક, માનસિક અને આધ્યાત્મિક પ્રણાલી છે। સમગ્ર વિશ્વને યોગની ભેટ આપનાર બીજું કોઈ નહીં પણ આપણો ભારત દેશ છે। યોગ એ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ જોડાણ કરવું કે એક કરવું થાય છે। યોગ એ શરીર અને આત્માના જોડાણનો પ્રતીક છે। યોગ એ આધ્યાત્મિક શિસ્ત છે। યોગ એ સદીઓથી ચાલી આવતી ભારતીય સંસ્કૃતિનો એક ભાગ છે। હિન્દુ, બૌદ્ધ અને જૈન ધર્મમાં યોગને ધ્યાનાવસ્થા સાથે જોડવામાં આવે છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌપ્રથમ સંયુક્ત રાષ્ટ્રની સભામાં યોગ વિશે ચર્ચા કરી હતી। 21મી જૂનનો દિવસ એ ઉત્તરીય ગોળાર્ધમાં સૌથી લાંબો દિવસ છે। આ જ કારણે પ્રધાનમંત્રી મોદીએ 21મી જૂનને વિશ્વ યોગ દિવસ મનાવવા માટે સૂચન કર્યું। ત્યારબાદ આ બાબતે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઠરાવ પસાર કરવામાં આવ્યો, જેમાં દુનિયાના મોટાભાગના દેશોએ સહમતિ દર્શાવી અને વર્ષ 2015થી 21મી જૂન એ વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવાનું નક્કી થયું। દર વર્ષે વિવિધ વિષય વસ્તુ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે। તદનુસાર 2024નો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સ્વયં અને સમાજ માટે યોગ વિષય વસ્તુ સાથે યોજાવાનો છે। આવતીકાલે 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શ્રીનગરના શેરે કાશ્મીર ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટરમાં આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે, જ્યાં તેઓ દેશ દુનિયાને પોતાનો સંદેશો આપશે અને ત્યારબાદ યોગ સત્રમાં ભાગ લેશે। રાજ્યમાં આ વર્ષના આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો મુખ્ય કાર્યક્રમ બનાસકાંઠાના સરહદી ગામ અને સીમા દર્શન માટે સુપ્રસિદ્ધ નળાબેટ ખાતે યોજાવાનો છે। રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને બોર્ડ સિક્યોરિટી ફોર્સ BSFના સહયોગથી આ રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી તથા રમતગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવી નળાબેટમાં યોજાનારા મુખ્ય કાર્યક્રમમાં જોડાવાના છે। મંત્રીમંડળના મંત્રીઓ અને પદાધિકારીઓ રાજ્યના વિવિધ સ્થળે સહભાગી થશે। રાજ્યભરમાં 8 મહાનગરપાલિકાઓ, 32 જિલ્લાઓ તથા 251 તાલુકા, 20 નગરપાલિકા એમ કુલ 312 મુખ્ય સ્થળોએ આ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે। આ ઉપરાંત ગ્રામ પંચાયત સ્તરથી લઈને મહાનગરપાલિકાના વોર્ડ કક્ષા સુધી શાળા, કોલેજ, ITI, જેલ, પોલીસ, આરોગ્ય સેવા જેવા વિભાગો અને યોગપ્રેમી નાગરિકોની ભાગીદારી સાથે આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સમગ્ર રાજ્ય યોગમય બનશે। કચ્છમાં 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લાના 10 સ્થળોએ ઉજવણી કરવામાં આવશે અને જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ભુજના સ્મૃતિવનમાં યોજાશે। યોગ એ ભારતની પ્રાચીન પરંપરાની વિશ્વને એક અમૂલ્ય ભેટ છે। યોગ એ મન અને શરીરની એકતા, વિચાર અને ક્રિયા, સંયમ અને પરિપૂર્ણતા, માણસ અને પ્રકૃતિ વચ્ચે સંવાદિતા, આરોગ્ય અને સુખાકારી માટે સાફલ્યવાદી અભિગમ છે। તે ફક્ત કસરત ન રહેતા આપણા અંતઃકરણથી વિશ્વ અને પ્રકૃતિ સાથે એકરૂપતા કેળવવાનું એક માધ્યમ છે। યોગ એ આપણી જીવનશૈલીમાં બદલાવ લાવી જાગૃતતા ઉત્પન્ન કરશે। તે આપણને આબોહવા પરિવર્તન સાથે લડવામાં મદદ કરી શકે છે। યોગ દિવસની ઉજવણીમાં સમગ્ર વિશ્વના ઘણા રાજનેતાઓ અને મોટી નામી હસ્તીઓએ સહકાર આપ્યો છે। વિશ્વના લગભગ 170 દેશોના લોકો આ દિવસની ઉજવણી કરે છે, જેમાં અમેરિકા, ચીન, જાપાન અને કેનેડા જેવા દેશોનો સમાવેશ થાય છે। વૈશ્વિક સ્તરે યોગ અંગે લોકોની જાગૃતતા વધારવા ઘણી બધી પ્રવૃત્તિઓ યોજવામાં આવે છે, જેમાં યોગ તાલીમ કેન્દ્રો, યોગ સ્પર્ધાઓ અને અન્ય પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે, જેના દ્વારા લોકોને શારીરિક, માનસિક અને બૌદ્ધિક સ્વાસ્થ્ય માટે યોગને રોજિંદા જીવનમાં અપનાવવા માટે અપીલ કરવામાં આવે છે। યોગ એ આપણા જીવનમાં હકારાત્મક પરિવર્તન લાવી આપણા સુખી જીવનના સ્તરને સુધારવાનું કાર્ય કરે છે। યોગથી વ્યક્તિ આજના તણાવગ્રસ્ત સમયમાં શારીરિક અને માનસિક શાંતિ મેળવે છે, જે સરવાળે આપણને વધુ સ્વસ્થ અને ઉર્જાવાન બનાવે છે। યોગ એ ભારતની આગવી ઓળખ છે। ભારતની સંસ્કૃતિમાં યોગ એ એક મહત્વપૂર્ણ સ્થાન મેળવે છે, જેને આજે સંપૂર્ણ વિશ્વ પણ સ્વીકારી રહ્યું છે અને આ દિવસની ઉજવણી કરી રહ્યું છે। આપણે પણ યોગને આપણી દિનચર્યાનો એક ભાગ બનાવીએ, નિયમિત યોગ કરીએ અને સ્વસ્થ રહીએ। વિષય સ્વયં અને સમાજ માટે યોગ, સંપાદન અને પઠન નેહલ ઠક્કર।